બોલશો કાંઈ તો જો હા ને કાંઈ થાય એટલે અમે બધા બેઠા છીએ કોમેડી વિડીયો શૂટ કરવાનો. તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આજે એક નવા વ્લોગનું સ્ટાર્ટ કરી નાખ્યું. હજુ તો નાયા નહીં, જાગ્યો હમણાં જ ચા બા પીધો અને બ્લોગ સ્ટાર્ટ કર્યો. તો હવે પેલા નહીં નાખે તો પિયાન વીરુને શું કરાતો જોઈએ. ચલો તો વીરુ અત્યારે ઊંધી ફોન જોતો તો જો તો વીરુ કરી તો પિયા તો તૈયાર થાય તો અત્યારે બોલશે નહીં કેમ કે રાતે મારું પચડી છે તો તમને અહીંયા ખોલે જો આમ ફરી છે ને મોટું નહીં દેખાડે તો જો દેખાણું મળેલું દેખાણું તો જોઈએ કહો તો મારું પછી રી ચડી એટલે બોલશે નહીં તો કશો હાથાને ઉતરી જશે. આમ તો મારું બધું તો પ્રેમ હોય એટલે બહુ ઉતરી જાય સગી રહે. પણ હવે નહીં નાખીએ. બાળપા તડકો બહુ હોય, થોડું જવું બહાર કામ એટલે બાળપા તાપ કેટલો હતો. કોઈ છોકરા દેખાતા નહીં પડ્યું વાયક આપણું છોકરા દેખાતા નહીં તો હવે નહીં નાખીએ. નહીં પછી થોડું બહાર જવું કામ એટલે મારા મમ્મી નંબર ચશ્માના નંબર વધી ગયા લાગે એટલે હવે એના માટે કડી જવું પડશે એને દેખાડવા માટે આંખના ચશ્મા નવા ઘટાડવા. તો એના માટે જઈએ કડી પછી ચશ્મા ઘટાવડાવીએ તો ત્યાં જઈને બ્લોગ કન્ટિન્યુ કરે તો સુધી નહીં નાખું. નહીં પછી ખાઈ પીને કમ્પ્લીટ થઈ જઈએ એટલે બહારનું વસ્તુ ખવાય નહીં, ઘરનું જ વસ્તુ ખવાય. અને મારા ઘરમાં જો વીરું તો ગીતો જ ગાતો હોય તો પીએમ કાંઈ કરું છું પીએમ તારે પીયા જોઈ લો તમે તૈયાર થાય. હા સવારનું જાગ્યો હું ઊંઘી રહ્યો હતો ને ત્યાં તૈયાર થતી તમે હજુ તૈયાર થઈ રહી નહીં. કઈને બહુ વાર લાગે અમારા એટલે વાર તો લાગે કે નહીં તો પછી તો બસ મિત્રો કડી જઈને બ્લોગ કન્ટિન્યુ કરું. હવે પહેલાં હું નહીં નાખું, નહીં પછી બ્લોગ થોડો બનાવું પછી કડી જઈને કન્ટિન્યુ કરે તો ચલો હું નહીં નાખું. ફાઇનલી મિત્રો કડીને ઘરે આવી ગયો. કડીને ઘરે તો એટલો બધો તાપ હતો ને કે વાત જ જવા દો, બહુ તાપ હતો. અને આમ કહેવાય પૂનમ હોય ને તે બેચરાજી બધા પબ્લિક એટલી બધી હેડીને જાય ને કે વાત જ જવા દો. ટ્રાફિક એટલું બધું કડીમાં થયું હોય ને અને હું તો કડી તો તમે જોઈ શકો આજનો આઉટફિટ. તો અરે રુદ્ર ઊંઘી જા ઊંઘી જા તો જો તો રુદ્ર હા મારી બાઇક તો મારા મમ્મીને આવ્યા શું કરી તું વડી ખાય તો રુદ્ર તો વડી ખાય તો વીરુ કિયા તમે જોઈ શકો આ બેને તો ઊંઘવા છે બધું કામમાં જતું નહીં તો ઊંઘી રહ્યા. હા તો ચાલો આપણું જીએ તગન ટોંકીએ કુંટીને બેઠું ભાઈબંધ જોડે જીએ જઈને કોણ બેઠું હોય જોઈએ. પિતા ચંદ્રકાંત બેઠો હોય પેલો સમીર. તો તમે કેનલમાં નાવા જતા શું થયું કહો? ક્યાં નાવા જતા અમે ડૂબ્યા હતા અને અમે એકાતે કામ બહાર કાઢ્યા હતા. હું નાવા જતો હું ડૂબું જ નહીં. આપણે તરતા હું આ બધાને મેં ટ્રેનિંગ આપેલી છે આપણને તરતા એટલું આ ખતરનાક આવડે. જૂઠ બોલ રહ્યા જૂઠ બોલ રહ્યા હું ત્રણ જણાને એક મહા કાઢી નાખું એટલું તરતા આવડે મને એટલે તરવાની ચિંતા નહીં. તો ત્યાં ચંદ્રકાંત હા તો દેવજા નવું બેટ બનાવો છો તમે તો ચંદ્રકાંત બેટનો માસ્ટર તમે જોઈ શકો તો જો ત્યાં બેટ બનાવવા દેવને શું કામ તમારે? કશું કામ નહીં, ખાલી કામ કામ દેવ તો અંદર પેપ્સી ખાય કશો વાંધો નહીં. હેડો રમવા બમવા નહીં જો મેચ રમવા હા મેચ પાણી છે હેડો રમવા રમવા એ તો જ્યાં આખો નહીં તો કોને ઘરે ગયા ને ત્યાં તો એ તો ઘરે ગયા. હવે ઘડીક રહીને પછી મેચ રમવા જઈએ. તો વીરુને તમને સ્માઇલ દેખાડું છું, હસી રહ્યો તમે જો ખાલી રોવા. હા ઊંઘી રહ્યો તો આમ દેખાડ્યું તમારું મોઢું તો વીરુ આંખે ખોલી આમ ખાલી તો વીરુનું જો ગાલ દેખાય. હા આ ગાલ રહેજો આ ગાલી ને તો વીરુ જો ખાલી મસ્તી કરાય એના ઊંઘમાં જાગે ને એટલે એના ને મૂડ ના હોય તો જોઈ શકો તમે વીરુનું મૂડ નહીં બહુ મૂળ તમે જોઈ શકો કેવું હા તો પીએમ મારું ચડી રહી તો બોલો મકશો ને બે શબ્દ વિખરેલી પાથા તો વીરો હો થઈ જાય તો વીરો તો મૂડમાં નથી એટલે હવે એનો દૂધ પીવડાવો પછી ત્યાં સુધી આપણે ચા બા પીએ. ચા બા પીને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. મેચ રમવા જઈએ બધા ભાઈબંધો રમે નીકળ તો ચલો ચા પી લઈએ પહેલાં. ફાઇનલી પિયા જાગી જઈએ તો મોઢું ધોઈ નાખ્યું ને થોડું થવા માટે તમે જોઈ શકો એમાં મોટું 70 વખત તો એ દર્શનમાં જોશે અને પેલી ક્રીમ લગાવશે. પછી વીરો અમારા બાટલી પીવે છે દૂધની જો બેન દાસ શું કરી લે શું કરી હા શું કરી દૂધ પીવો હા તો વીરુમાં દૂધ પીવો. હા તો વીરુ આપણે પરમ દાડે ક્યાંક વસ્તુ લાવવાનું તો ખબર પરમ દિવસે
નવું વસ્તુ લાવવાનું તો ખબર તો જોવાનું હું તો પહેલાં બોલ દે બાટલી કાઢ મોટામાં પહેલાં બોલ હેલો ગાઈસ બોલ શું કરો હો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આ શું ખાય જોઉં તમે શું ખાય બીજિયા ખાય તારે બીજિયા ખાય તમે જોઈ શકો હો બીજિયા ખવાય ને થોડે એ બીજિયા એવા ખાય ને કે તમારા જે માસ આરે ખીલો ને જતા રહીને એ માટેના બીજિયા દવા એવી તો જોઈ શકો તમે મોટું જોવો એના મને હું થોડે થોડે થઈ જાય કાઢી કાઢી છે ઊંઘી બરોબર મારા હું બોલતી નહીં કરીએ ને એટલે બીજું ખાણી જો તો જુઓ જુઓ એટલે અમે બધા બેઠા છીએ ને કોમેડી વિડીયો શૂટ કરવાનો વિચારી રહ્યા છીએ પણ કોન્ટેન્ટ હરખી રીતનો મળતો નહીં કોન્ટેન્ટ મળી જાય ને તો વિડીયો બનાવીએ તો આ છોકરાઓ બહુ હેરાન કરી રહ્યા બખારો કરીને તમે જોઈએ કે બહુ હેરાન કરવા તો ચંદ્રકાંતનો કોન્ટેન્ટ તો તમે જોઈ ગયા હો કેવા કેવા કોમેડી હોય સૂત્ર કાઢ નાખે હોય એટલે અમે થોડો કોમેડી કરવાનું વિચારી રહ્યા છીએ પણ આ માણસ થોડો સક્ષમ નહીં અમારા થોડો ધગસ નહીં રાખતો તો અરે બધા આવી ગયા વાહ જો આપણે જિંદગીમાં કામયાબ કરવું હોય ફરવું હોય તો આપણી એકતા હોવી જોઈએ બરાબર એકતા તો વિચાર લો જો મને કોઈ મારશે બધા હંગા રહેશો ને નહીં જાઓ કે હા હર તેરી માં તો મિત્રો ચા મૂકી દીધો આપણો હો તો તમને દેખાડું મેં ખુદ મૂક્યો ચા હો તો જુઓ તો ચા ઉકળવા દે તો ઉકળાઈ ગયો ચામાં તો રાજુ ટપરી રાજુ ટપરી શું નામ હતું પેલાનું તમને લાગો ચા થોડી નાખવી પડશે થોડી ચા નાખવી પડશે ચા નાખી દઈએ પહેલાં ચા પહેલાં નાખવી પડશે બરાબર તો ફાઇનલી ચા નાખી દીધી હવે ચા જેવી બનાવ જોઈએ ઉકળા પછી શું કરતો હોય તોરી થઈ ગઈ હોય તોરી થાય એટલે ચા નાખીએ તો કાળી થાય થોડી ચા તો ચા જેવી બનાવી તો ઉકળા પછી ખબર પડે કેમ કે હું કોઈ દાડો બનાવતો નહીં ના જ બનાવી એટલા માટે અને ચા બનાવવું શીખવું એવું કાંઈ નહીં કે ચા બૈરા જ મૂકે આપણે મૂકાય ચા પીવું જ મૂકી દેવાનું વળી એમાં એવું કાંઈ નહીં તો ચા મૂકીને પહેલીમાં ઓપન પેલી કરવાની તો બધા ફેમિલીવાળા બહાર બેઠા